ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોશો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે હું નીકળી ગયો છું કચ્છ. રખડવું બહુ ગમે તમારા ભાઈ. આમ જો, એક શૂઝની જોડી નાખી લીધી છે, એક ચપ્પલની જોડી નાખી લીધી છે, અને આની અંદર છે આપણા કપડાં. સોરી, ઓકે, આની અંદર છે આપણા કપડાં. બધું એકદમ ડન થઈ ગયું છે આપણું પેકિંગ. તો આને કરી દઈએ બંધ. ચાલો. અને એક શૂઝ આપણે પહેર્યા છો. લાવે કોમલ, તો હું લઈ આવશો આપ? इसमें क्या है? इसमें कोबी, मूरा, लहण, डूंगरी એવું બધું. લહણ નહીં, લસણ. લહણ એટલે લહણ. લહણ કેવો છે? અમે એમ જ બોલી કે શેરની ભાષા છે. લસણ શેરની ભાષા છે, અમે લહણ કહી. લહણ. હા, લહણ જેવી હતી. હાલો, ઓકે. સાસુને કહીને કહે ને છાસ. કિની સાસુ? તારી. તારી સાસુ. તારીખ મારી. તારી સાસુ. હા, તો એમ કે મારી સાસુ ને કેમ કીધું? એ અટાણે આડી આવડી જીભ વઈ જાય. આ કઈ વાત નહીં, આમાં છાસ છે. હાલો, રેડી હવે. નીકળો ન કરીને કે દેવરિયાન માર્ગ પડ્યો હે કે આવી જાવ મારી મમ્મી. ધમકી દેશો કે બરક છો? ખબર નથી. બરકું. હા, ધમકી નથી દેતી એવી અમારે ધમકી એવી છે, એવો પ્રેમ છે. તો વાંધો નહીં. બાકી ઉમર હાઉ ઢારો છો. આમ કર કેમેરો. હું તમારે ઢારો છું. કયો તો મને કેજો. મમ્મી તું ફટાફટ ડેલો ખોલી નાખ મસ્ત મજાનો, એટલે હું ગાડી કાઢી લઉં બહાર. રેડી? મારે છે ને ગાઈસ, અમારે છે ને બુલેટ લઈને જવાનો વિચાર હતો કચ્છ ને બાજુ બધે ફરવા. પણ એમાં શું છે ખબર છે, અત્યારે ઠંડી બહુ પડે છે અને ગાડી ડીગ 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 થાય, મજા ના આવે, સમજ્યા? એટલે થાર લઈને જઈશું. નેક્સ્ટ ટાઈમ જશું ને એટલે બુલેટ લઈને જશું. મારે તો લેહ લદ્દાખ જવાનો પણ વિચાર છે બુલેટ લઈને. આપણે છે ને આની અંદર ખાલી કોબી ને મૂળા ને એવું લઈ જવાનું છે. આ ડુંગળી છે ને કાઢી નાખી, કારણ કે આખી ગાડીમાં એટલી હા આવી ગયો. જો ડુંગળી મને કઢે, મને એટલો પ્રેમ હતો કે મારે વેવાણ ને ચખાડવી મારી. કારી મકોડા જેવી લાગે. હમણાં કેમ કાઢતી ને આપણે રેડી. હવે વાંધો નહીં, આવી લો કે હોય એવા આવે. પણ ભરત જો ને વાયડી નો આખડી દિન હાહુલ સાથ દેતો તો નટાણે એમ કે ડુંગળી નથી લઈ જાવી એવી ગંધ થાય ને આમ. અરે પણ ગાડીમાં હા આવી ગયો, અઠવાડિયું પાછું હા ના જાય મમ્મી. તો હવે આમાં કોબી છે ને બીજું બસ. હાલો રે આવી લો. મમ્મી નીકળું. નીકળો ને પાછા વેલે ના આવજો, લગન છે આપણે પાછા 4-5 દી માં આવતા રહેજો મારે. ઓકે, કોઈ વાંધો નહીં. નિરાયતે ધાણાથી આપજો. હા, લગન કીના છે તો સોખોટ કરો, મને કમેન્ટ આવી. લગન છે મારા જેઠના દીકરાના કાકા બાબા. ઓકે, હાલો. એટલે અમારે રહેવું જ પડે એમ છે ફરજિયાત. હાલો હાલો હાલો, જાઓ મમ્મી. જા 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 જા. હવે બસ કંઈક બોલું ન ખરી પણ પછી હાલ વાંધો નહીં, જાઓ. મને વિડિયો મને થ્રુ જ વસુટાવે કેમ ખબર તું મોટો માણસ થઈ ગયો ને એટલે કોઈ વાંધો નહીં, હાલો હું જાઉં. નકર હું હે ને મિત્ર બે નાખીને જ મેલતી બજારમાં કે ગમે જાતું સાની મુની નો રેજે બે ચોડાવતી ફરતા રે. હવે ના હાલે. એ લે કાનુડો, એ કાનુડો મારો જે લે ડાન્સ કરે કે ભરથામ ડાન્સ કર દે. આપણે છે ને ભાઈ એક ટાયર માં હવા કમ છે તો હવા ભરવી જોઈએ. જો એરર બતાવે છે, આ ટાયર માં હવા ઓછી છે, લો પ્રેશર બતાવે, તો હવા પહેલા તો ભરવી જોઈએ. ફાઇનલી તમારો ભાઈ જામનગર ની અંદર પહોંચી ગયો છે. અને જામનગર પહોંચવામાં આ વખતે મને જે વાર લાગી ને એવી વાર મને ક્યારેય નથી લાગી, કારણ કે ખબર નહીં રિલાયન્સમાં મુકેશ અંબાણી ને અનંત અંબાણી ને બધા આવ્યા હતા. ટૂંકમાં એ દ્વારિકા જતા હતા, તો ટૂંકમાં વચમાં આખો રસ્તો બ્લોક કરાવી નાખ્યો અને 10-15 ગાડીનો કાફિલો આખો નીકળો હતો, બરાબર. એમાં બધું બહુ વાર લાગી ગઈ, કારણ કે આખો રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. અને એક બીજી ઘટના પણ મારી જોડે બની ગઈ છે ચાલો રસ્તે. મેં તમને કીધું નથી હજી, પણ શું ઘટના છે ને એ હું તમને આગળ કહું. આગળ જઈને હાલો શું ઘટના બની છે ને હું તમને કહી જ દઉં, કારણ કે મારાથી રેવા હે નહીં ભાઈ. હું બધી વાત કહી દઉં ને તો જ મને મેળ ખાય. એક નાનકડું તમારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે. હવારમાં મગજના ભૂંગરા બટેકા કરી નાખ્યા છે. એમાં એવું છે કે ટૂંકમાં હું તમારી રીતને 80-90 ગાડી હાલતી હતી. હાલો હો હાલતી હતી, બસ હો હાલતી હતી, રેડી. એથી વધારે નથી હાલતી. આગળ એ ભાઈની ગાડી એક હતી અર્ટિકા, એ હો હાલતી હતી. એ ભાઈને હું થયું ખબર નહીં હોય, તેને બ્રેક મારી દીધી. એ ભાઈ તેને બ્રેક મારતી તો હું શું કરવાનો? વાહ ઠોકી જ દેવાનો. એ અડાડી દીધું, બમ્પર આગળ બધું તોડી નાખ્યું છે. આગળ તમને નીચે ઉતરીને બતાવું સસરાના ઘરે પહોંચીને. ટૂંકમાં વાંક મારો છે ભાઈ, હું સ્વીકારું છું મારો વાંક છે, પણ એનોય વાંક છે. કારણ કે ગમે માણસ ભાઈ સ્વાભાવિક છે, ગમે ઉશિકતાની બ્રેક મારતો વાહ ભાઈ એટલી વારમાં પછી કઈ નજરના પલકારે થોડી કઈ બ્રેક લાગે, ના જ લાગે ને. તો એવી રીતે અડી ગઈ છે. હાઈલા રાખે કશું ના હોય ભાઈ. રસ્તામાં ચડો એટલે ગાડી તો ક્યાંક એક્સિડન્ટ તો થાય જ, એમાં કઈ ના આવે. અને એક્સિડન્ટ થવા જરૂરી છે. માણસને ભાન આવે કે આમ ના કઈ. મને આવી ગઈ એટલી વારમાં, મને તો કીધી નહીં આવી ગઈ. ઓલા ભાઈ ઉશિકતાની બ્રેક મારી દીધી યાર. હાલો સસરાન ઘરનો જાજો પલો નથી, આવી ગયા જામનગર. ચાલો જો અહીંયા તૂટી ગયું છે, આખું નોખું કરી નાખ્યું.
નીચે નંબર પ્લેટ આખી બેવડી વરી ગઈ છે ભાઈ. ખર્ચા મૂકતા દીધો હોરમાં. તો હોરમાં સસરાના ઘરે ચા પાણી પી લીધા છે ને હવે અમારે આ બમ્પર બદલાવા જવું છે. આ ખખડાવી નાખ્યું. શું ઉદયભાઈ મજામાં ભાઈ? હવારમાં મગજના ડુંગળી બટેકા થઈ ગયા. હવે ભાંગી નાખી દીધું ભાઈ. જોજો છે ને ફટાફટ બદલાવી નાખી. હાલો કોંગ્રેચ્યુલેશન્સ જગદીશ ડેર. અને હવે જગદીશભાઈ આપડા બમ્પર તોડ નાખ્યું સવારના પૂરમાં. મોરો દીધી. ઓલા ના કહેતા હોય મોરો આવવા દો. મોરો તો હવે બમ્પર બદલાવતા આવે ને. હાલો ફોન કર્યો સર? હા ઉભો બદલી જાય ગાંડા. મારા કોન્ટેક્ટ છે મોટા શોરૂમ આખો વેચાતો લઈ લઉં. ખબર હે એક ભાઈને ફોન કર્યો કે ભાઈ મગાવવું પડે નામ છે ને તેમ છે. ફોન રાખું આજ પર ફોન ના કરી આપણો સંબંધ પૂરો. પછી બીજા ભાઈને ફોન કર્યો કે આવો ઉભો બદલાવી દો. અરે ખંભાળીએ છે આગળ યાર કોઈ કરતો આમ અર્ટિકા વાળો ભાઈ. ખાવડના ઓલા જોતો આવતો હોય. હા રાણો રીતે લખલ હતું વાહ કે હું દેવા દે મોરો. હાલો બદલાવતા હોય બમ્પર. હવે શોરૂમે પહોંચી ગયા છે. આપણા બમ્પરનું કામકાજ આગળ ચાલુ કરવાનું છે. ઘણું બેવડું બોલ તૂટી ગયો કઈ નથી બાકી ક્યાં થાર રોક્સ પડી છે. બહુ મને ખીચડી ને તાર લઈને હોય છે. સમજ્યા તમે? પાંગ નાખ. આપણી ગાડી આવી ગઈ છે. અડ્ડે છે જો. तो देखो गाइस हमारा बम्पर चेंज हो रहा है. आगे से निकाल दिया. ये नया वाला बम्पर आ चुका है. ये होजा चढ़ा देगा हवर ना पोरमा નવું બમ્પર નાખે ભાઈ. જીવ ભરે મારે. તો ફાઇનલી આપણી ગાડી પહેલા હતી એવી ને એવી થઈ ગઈ છે. કંઈ ખબર નથી પડતી ભાઈ. બમ્પર તૂટ્યું હતું શું થયું હતું કંઈ એટલે કંઈ ખબર નથી પડતી. આખા સ્ટાફે બહુ મહેનત કરી છે ભાઈ. તું તો અહીંયા આવતો રહે. તું તો આપણી ટીમમાં ગાંડા. વાહ ભાઈ બધે મોજ કરાવી દીધી છે. ખાઈ ઘા ફિટ કરી દીધું. બાકી 2-3 જણા છે એને ફોન કર્યા હતા પણ એ તો યાદ રહેશે મને. બ્લોગ જોતા હોય તો ભાઈ ખુલ્લે આમ કહી દઉં. તો આપણા સસરાના ઘરે આપણે મસ્ત મજાનું જમી લીધું છે. બમ્પર ફિટ કરવામાં બહુ વાર લાગી ગઈ. 1.5-2 કલાક જેવો ટાઈમ લાગી ગયો. પાછા આવતા હતા ને તમને 1.5-2 કલાક જેવી ટ્રાફિક નડી. કલાક તો પાકી જ ટ્રાફિકમાં. કારણ કે ભાઈ આજે શું હતું? એર શો હતો આજે. 26મી જાન્યુઆરી છે ને તો એર શો જોયો. એ હું ક્લિપ લેતા ભૂલી ગયો પણ કોક પાસેથી લઈને ચડાવી દીધી. તમે જોઈ લેજો. મામા મજામાં ને? મજામાં એકદમ. એર શો કેવો લાગ્યો? મજા આવી કે પરવા જેવી નથી એવી? પરવા જેવી નથી. પરવા મામા કે આમથી આમ ઉડાડતા હતા. શું કરતા હતા? ઓલું હું કહેતા હતા ઝંડો બનાવ્યો હતો. આ વખતે કર્યું હતું પણ બહુ જામ્યું નહીં. પવન બહુ છે ને વાદરા વિખાઈ જાય બનાવે નહીં. હવે અમારે જવું છે કચ્છ કઈ પૂગી કઈ ખબર નથી. સાંજે અમારે છે ને આરતીમાં પૂગવાનું હતું મોગલમાના મંદિરે. પણ હવે જોવાય શું થાય. લગભગ તો પૂગી જાય હું પણ જોવાય. ના પૂગાય તો ના પૂગાય તો કાલે જા. ચાલો નીકળશું. હાલો બધા જોઈ ભાઈ મનાલી તો જોઈ કે ફરે. ये भाई ये देखो यहाँ पे पत्थरा पड़ा हुआ है. ચાલો. અરે બાપા આ ફાટક તો વારે ખરે બંધ જ હોય. કંઈક લાગવગ કરીને ફાટક કઢવી નાખો ને મનાલી. હજી તો બીજું બને છે. ડબલ ટ્રેક બને કા? તો એક ટ્રેકમાં તમારી ટ્રેન આવી છે ને પ્રાઇવેટ. તો એકચ્યુઅલીમાં અમારી મનનું થાય છે તરસી. એને પાણી પીવું છે. કયું પાણી પીશો મેડમ તમે? મિનરલ પીશો, બિસ્લેરી પીશો કે પછી કેંગન વોટર પીશો? કેમ ના મળે એમ? આગળ અમે છે ને ભાઈ હોટલ સારી આવે ને તો અહીં હોટલ લાગે આમ કરતા કરતા અમે કેટલો કોલો કાપી ગયા ખબર છે? કચ્છ આવી જાય હમણાં. પાણીની બોટલ અમને ના જીડી. ભાઈ કચ્છ જતા હતા. ગામ કયું છે? લતીપર પિયાવા ચોકડી. પારેખર અહીં ડીઝલ નાખો. કયો પંપ છે? ભારત પેટ્રોલિયમ. ભાઈ આ રસ્તે જ નીકળું એટલે આ પંપ જ આપણે ડીઝલ નાખવાનું હોય. ટાંકી કરી નાખી ફૂલ. કચ્છમાં પૂકી જાય ફૂલ ટાંકી પોગી જ ને ભાઈ. તો રેડી. 3600 રૂપિયાનું ડીઝલ આવ્યું ભાઈ. એમ તો આપણી ગાડીમાં હતું. વાળ ખરે ને મારે ભાઈ 4045 નું આવે ને. કયું નહીં પાણી કરતી હતી. આખી પેટી લઈ દીધી. જ્યાં પીધા રાખ શું વધશે? એક બોટલ તમારે કોગરો કરવામાં છે. હાલ પીઝા રાખ ગયા આવતી વધુ ના છે. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of
તો મનાલીને લાગી ગઈ છે ભૂખ, ભૂખારી થઈ ગઈ. હા વો તું હાવ ભૂખ તો લાગે ને હરખમાં. હરખમાં બપોર નતું ખાધું? ખાધું તું એક રોટલી ખાધી હતી. એક જ રોટલી ખાધી હતી. એક રોટલીમાં મારે એક બટકો થાય. હાલો કઈ અહીંથી વેફર લઈ. કઈ હોટલ છે આવું? મને વાંચતા ના આવડે. રાજ પ્લેસ. ઓકે કઈ વાંધો નહીં. જી હોય માતાજી બધાને ધંધામાં હારા ને એવું રાખે. ચાલે માડી હું વેફર લેતો હું. લઈ આવ. એ વેફર લીધી છે, 2 રેડ બુલ લીધા છે અંદર આપણે, અને ડેરી મિલ્ક ચોકલેટ લીધી છે 2. તોડી દઉં બચ્ચા? લાવ. તોડતા ના લાવ. આ પકડ કેમેરો. रुको ये भई रहा है. મને એસકે ધંધે લગાડી દીધો. એસકે મને શીખાડી દીધું ધોવાનું આ બધું. હું એમને પી જતો. હવે આ ધોવું પડે. તો આમાં શું હોય? હે? આમાં શું હોય તો ધોવું પડે? અરે આની અંદર છે ને ડસ્ટ જામી ગયું હોય. યેલો પી જાઓ, કટકટ કર જાઓ. થેન્ક યુ. થેન્ક યુ કહેતા કેતી નહીં. ઈ તો આવડે ને. મને કોક થેન્ક યુ કે ને એટલે મજા આવી જાય. એમ થાય કે સ્કેનર લાવો 10,000 ટ્રાન્સફર કરી દો. એવું છે. પેપર ખાવ ને લાવો. હવે વાગી ગયા છે 9 અને આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટે. કયો રિસોર્ટ છે આ? કયો? હું વાંચતો મનાલી, મને તો વાંચતા નથી આવડતું. રોયલ રિવર ફાર્મ. વાહ કઈ વાંધો નહીં. હાલો જાતા આવે અંદર શું છે ખબર પડી જાય. ફાઇનલી તમારો ભાઈ હોટલ રૂમે પહોંચી ગયો છે. હેલો મનાલી. હેલો. ભૂખ લાગી. ભૂખ લાગી? મગાવો. તો મગાવ્યું નથી? મગાવવાનું. હવે મગાવવાનું હે. અચ્છા એવું છે. શું ખાવું છે? કંઈક મગાવવામાં તો જોઈને. હોટલ સારી છે ને? મસ્ત. એમ? મારે હવે પીઢિયા ફાટી ગયા મકાનમાં. આ રૂમમાં પછી રહીને શું કહેવાનું? હાલે મારે તો એવું કઈ ના હોય. હા તમે બધા ઊંચામાં છો, અમે તો શું કે મેગું ખાવાનું આવે. નથી પડતી. હા ટાઈટ નથી પડતી. ટાઈટ નથી પડતી. શું મેગું છે? ક્યાં મંગાયા હે આપને? ક્યાં ગયું? ये रहा ફ્રેન્ચ ફ્રાઈઝ. फ्रेंच फ्राइज. હું મસાલા મસાલા કેટલી મેગવી છે? 2 એક મસાલા વાળી નાખ. મસાલા વગરની. બીજું કઈ બીજું કઈ નહીં. મગાવતા ના આપણે લાવો. મારે જેવો તો આમ જ કહી દઈએ. હું લેતા આવો. શું કહેવાય આને? ફ્રેન્ચ ફ્રાઈઝ. સોસ તો દીધો ને એમાં બટકી ગયા. હવે ખાય લુખી ગઈ. મસાલા વાળી સારી આવે ગાઈડ. સોસ નથી દીધો. તમે વિચાર કરો. એક પ્લેટના 135 રૂપિયા લીધા. હદ કહેવાય માણસને. આમ પીડું કે મારવાનું ઉધી કા થોડા લાગે. કઈ વાંધો નહીં. હાલો એટલું ખાઈ જાય ફટાફટ અને સુઈ જાય. સવારે હજી અમારે જવાનું છે ભુજિયા ડુંગરે. ભુજિયો ડુંગર જોયો કોઈ દી? સવારે દેખાડી. હાલો તો આજના બ્લોગનું એન્ડિંગ કરશે મનાલી. બોલી નાખો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ નવા વિડીયોમાં. વાહ. તો બધા દાયરાને ગુડ નાઇટ.